હે મા હે મા જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાઢાડી દયા કરજો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તું માં કરણી આગે કીજીઓ પછી ધર્યો પાવ વસિયલ વેરી વાઘવરુ ઓલા દુશ્મન કરે ને ઘા રામવિલા 2 ના આંગણે જાગતી જ્યોત આ કળિયુગમાં અમારી રૂપલમાં જ્યારે એ પવિત્ર પગથી આ ધરતી જ્યારે પાવન થઈ હોય એથી વિશેષ આખો ચારણ સમાજ ભેગો થયો હોય માના દર્શન કરવા માટે થઈ અને મહેશભાઈ ક્યાં છે વ્યવસ્થામાં છે ભાગ્યશાળી છે મહેશભાઈ આવું ઓછું બની શકે કારણ કે આ ગઢવી અમે કરી તો નથી થતા એટલે બધા ભેગા ઓ અમે ચારણ સમાજ ને કરીને તો અમે ન કરી શકતા એ તમે કરી નાખ્યા રૂપલમાની કૃપાથી આજ બધા ભેગા મળ્યા છે અને ચારણ સમાજ અઘરો સમાજ છે અમારો એને ભેગો કરવો ને બહુ અઘરી વાત છે પણ મહેશભાઈ બહુ મહેનતથી મા ભગવતીને રાજી કરવા માટે થઈ એને ખ્યાલ છે કે માતાજી આવે અને એના બાળકો આવે એના દીકરા આવે જે માતાજી રાજી થાય એવું બીજાથી ન થાય એટલે બધાએ ચારણ સમાજને આમાં કવાડિયા છે આખું જાડેદરા હરમવડા પાણાતીર્થ ગોલાહાણ જેટલા ચારણો છે બધા જ આજે આવી ગયા છે મા ભગવતીના દર્શન કરવા માટે થઈ એક સમાજ અમે દુનિયાથી અલગ સમાજ છીએ ભાઈ આ બધા કદાચ કોઈ ખબર ન હોય તો અલગ સમાજ છીએ અમે આ દુનિયામાં 4 વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય આમાં આખું વર્લ્ડ આવી જાય છે અમે ગઢવી નથી આવતા અમારી 4 જ્ઞાતિ અલગ છે યક્ષ ગંધર્વ કિન્નર અને ચારણ અમે 4 અલગ છીએ દેવતી કોમ છીએ આ તો કોટેચડી જિલ્લા માણસો છીએ કે અમે અહીંયા હોય અમે તો ક્યાં સ્વર્ગમાં હતા ભગવાન પાસે અને અહીંયા આવ્યા છીએ આ અત્યારે સ્વર્ગ થઈ ગયું આ રામ વિલા 2 ને અને ગઢવીને ખાસ વિનંતી કે અહીંયા મકાન લઈ જાઓ અને મહેશભાઈ કે ભાવ ગઢવીને ઓછા રાખજો ડિસ્કાઉન્ટ દઈશું ને ગઢવીનો લે પાછા ડિસ્કાઉન્ટ મળ્યું છે એવું એટલે મહેશભાઈ બહુ અઘરું કામ કર્યું છે હારું મારું કામ આ થાય નહીં આ મુશ્કેલ છે અને તાત્કાલિક આ સાઉન્ડ ને આ ડાયરો ને ઉસ્તાદ ને ઘણો બધો ખર્ચો કરી નાખ્યો છે મને એમાં રમેશભાઈ કીધું તમે કેટલા પૈસા લેશો મેં તો 1.5 લાખ રૂપિયા એ કે હું ન આપું તો અમે તો હાઈમાં આવતા હોય તો અમારે પૈસા નથી લેવા ભાઈ હું અમારી માતાજી આવતી હતી કારણ કે અમે તો એ મહારાજી થાય અમે ગઈ એ અમારી માટે આનંદની વાત છે અને 13/4 બરોબર ને અમારી રામપરા મા ભગવતીના સાનિધ્યમાં જબરજસ્ત ડાયરો છે સંતવાણી અને બધાએ ચારણ સમાજને અહીંયા બધા આવેલા તમામ હળવદની જનતાને આમંત્રણ માં આપે છે કે બધા ત્યાં પધારજો એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરી મા રૂપલમાની જે બોલીએ રૂપલ માતની મોગલ માતની થોડી વાર માટે મારો વિષય હાસ્યનો છે પ્રવીણદાન ગઢવી સારા ચરજુની ભેડિયા ગાય છે પણ થોડી વાર એક માની સ્તુતિ કરી લઈએ આપણે પછી આપણે આગળ કાર્યક્રમ વધારી 1.5 કલાકની માથાકૂટ છે આપણને 8 વાગ્યા છે આપણે 9:30 10 આપણે પાછા જમવા વહી જઈશું જમીન પાછા ઘરે હોત વહી જઈશું પણ મહેશભાઈને ધન્યવાદ આપું છું આ ધરતી પાવન થઈ ગઈ અહીંયા હવે કોઈ મકાન ખાલી નહીં રહે પણ આના ભાવ ડબલ થઈ જાય છે ભાઈ હા કારણ કે માના ચરણો પડ્યા છે અહીંયા તો એ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા તમે જોગણી હન મારી ઓમે જપિયા તમારા જાય હે એમાં હે એમાં દીવા તમારા બળે માં એ મારી પરગટિયા પોયા
तुम्हारी आकाश पाताल तुम तारी अम्बर नाग सुरा नरपाई नमय दिगपाल दिगंबर यार हिडोंगर साथ इजायर दैनस में तुम्हारी आकाश पाताल तुम तारी अम्बर नाग सुरा नरपाई नमय दिगपाल दिगंबर यार हिडोंगर साथ इजायर दैनस में लाख ने नव तो हटनारी हाथ पसारी जते मारी रंगराई रमेची मोहमानेची यकड़ प्रवेशी ईश्वरी मारी यकड़ प्रवेशी ईश्वरी ईश्वरी जय हो सत्यमा के बोलो ने आदि आदि मध्यमा तेरो सजने न मकुमा इंगड़ा मुन्ना जनी के सही सार नार दादी योग नेत्र भैरवी पत्रना क्रम अम्म खम फाड़ने अभी कभी दाई ने मकुमा इंगड़ा मुन्ना जनी के हाथ हाथ गानी सूर चक्र धानी कालकन कुंड माल धारने ने तुम धार सोदरो यदि कभी बंधने न मकुमा इंगड़ा मुन्ना नंदने जय रूपल मां
તારી કરડી નજરોમાં દઈ તો સારે નમો મંગલા રૂપ મોગલ માળી નમો મંગલા રૂપ મોગલ માં જય મોગલ જય મોગલ જય મોગલ ભણાવે ભણાવે તારું નામ લઈ લઈ માનક ને ડરાવે ગમે નહીં તુજને તોય તુજને ભણાવે તારું નામ લઈ લઈ માનક ને ડરાવે ગમે નહીં તુજને તોય તુજને ભણાવે જય મારી એને તુજા રાખનારો નમો મંગલા રૂપ મોગલ માળી નમો મંગલા રૂપ મોગલ માં આપ સવાયો વડો બેડિયો કરવેણા ના ટાળે મારી કરવેણા ના ટાળે એવો ચાંદો સૂરજ પાલે જોયા ચાંદો સૂરજ પાલે જોયા તારા કરવેણા ના ટાળે મારી કરવેણા ના ટાળે જમના ખડખડ વહેતી તરવેણા ના ટાળે તારા તરવેણા ના ટાળે પછી સમુદ્ર બેઠો શંખ વગાડે બોલો સમુદ્ર બેઠો શંખ વગાડે તારા તરવેણા ના ટાળે તારા તરવેણા ના ટાળે આદંબા નારદ સારદ વિના વગાડે તારા તરવેણા ના ટાળે તારા તરવેણા ના ટાળે પછી ડાડો ભોળીયો ડાક બગાડે બોલો ડાડો ભોળીયો ડાક બગાડે તારા તરવેણા ના ટાળે તારા તરવેણા ના ટાળે આપ સવાયો ઓલો બેડીયો તરવેણા ના ટાળે તારા તરવેણા ના ટાળે ચાંદો સૂરજ પાલે જોયા ચાંદો સૂરજ પાલે જોયા તારા તરવેણા ના ટાળે તારા તરવેણા ના એવી ભગવતી ઉપલમાં એના સંદેહમાં હું તમે બેઠા હોય એમાંનું 9 લક્ષ આવી જાય એવો પવિત્ર ઉત્સવ અમારા ગઢવી માટે ઉત્સવ થઈ ગયો આ ચાણો માટે અમારા ચાણોને ભેગા કરીને રાજી કરવાની એ અઘરી વાત છે એ આજે મહેશભાઈ બહુ જબરદસ્ત કાર્ય કર્યું અમારો ચાણ સમાજ આખો અહીંયા આશીર્વાદ દેવા માટે આવ્યો હોય રામલીલા 2માં અને ભગવતી રૂપમાની કૃપાથી આજનો આ પ્રસંગ સારો બન્યો છે એટલે 1-1.5 કલાકની આપણે થોડીક માતાજીને ગમે એવી વાતો એને ગમે એવી ચરજો ભેડિયા આપણે ગઈ થોડો આનંદ કરી લઈ પછી આપણે જમણવાર ચાલુ થાય છે એટલે ત્યારે કે એટલે આપણે બધા ઊભા થઈને જમણવારમાં જઈશું પણ થોડી વાર માટે મને યાદ કરી કારણ કે મારો વિષય હાસ્યનો છે અને માં રાજી થાય છે હું બોલું એટલે આમ તો મારો દીકરો ભાગશાળી છે માં ભાઈ બેસી ગયો છે ત્યારે બે જાય છે હવે એને વાંધો નહીં આવે આવ્યું આશીર્વાદ છે મારી માટે થોડોક મોડા આવ્યા મુદ્દો એ હે કારણ કે મને તો ગામમાં કોઈ પાસે નથી બેવા દેતું એ મુદ્દો હતો અમને તો બાઈક કહેવાય એવા દીકરા હતા માતાજી પાસે બેહાડે છે ને વાતો કરે છે
મારો વિષય આનંદનો છે અને આનંદ કરવા માટે આવ્યો છું. હળવદમાં એક અપેક્ષા હોય મારી પાસેથી હાસ્યની, ગીતો ગાવા છે. બેટા રહેવા દો ને બેટા, મજા આવશે, મજા આવશે. અને સારા એવા ઉસ્તાદ લાભુદાન ગઢવી બેન્જોમાં ઠેઠ અમદાવાદથી એમના તળિયા ગળાથી બતાવો. અને ઉસ્તાદ અમદાવાદથી સારા એવા ચિરાગભાઈ અને આજનું પવન સૂટ સાઉન્ડ હળવદનું 3 સાઉન્ડ છે, એમાંથી હારામારું સાઉન્ડ હોય ગુજરાતમાં. 3 નંબરમાં તો અમારે પવન સૂટ આવે છે. તારું નામ ડબલ કીધું. અને પ્રવીણદાન ગઢવી અમારા પીઆઈ સાહેબ, એ તો સારી ફરજ બજાવે છે, પણ આવું કંઈક હોય માતાનું ફંક્શન તો સારા એવા ચૌધરીની ભેડિયા પણ ગાય છે. અમારા જયરાજભાઈ ગઢવી એ મોકે જ આવી જાય છે, એ ભાગશાળી માણસ છે, ભાગની વાત છે. આ માધુભાન બધા એવા છે. એટલે વિષય મારો હાસ્યનો છે. આ તો ધીમે ધીમે આ બધું બદલાવા માંડી ગયું છે. હવે થોડું એક સાનિધ્ય સંસ્કૃતિનો તો આ છે. આમાં આપણી મા બેન ભાઈ બહેન સાંભળી કે એવું આ પહેલા આવતા ભવાયારમમાં આવતા રામા મંડળ આવતું, એ બધું પૂરું થયું. હવે એક છે આ અમને અમારા ગામમાં રામા મંડળ રમતું હતું ને મોઢવાણામાં, તો તમને ખબર છે ભેરવો હોય ને, ભેરવો એ જાપે તૈયાર થાય. તો ભેરવો જાપે તૈયાર થતો હતો, ના બાજુ તબલા વાગ્યા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ને ભેરવો નીકળ્યો જાપેથી, પણ જાપામાં કૂતરી વિયાણેલી ભેરવાને ખબર નહીં. એ કૂતરી ભેરવાને પાડી દીધી, મારા દીકરો ભેરવા હે ગયાથી અને થાય વાહે ભેરવાની. તે ભેરવો ગામની બદલે સીમમાં ભાગ્યો અને તળાવમાં પેલો એટલા પાણીમાં હાથમાં કાકડો લઈ કે રામાપીને કહો મને આયન મારી નાખી, મને બહાર કૂતરી મારી નાખશે કે હું એમાં ત્યાં આવ્યા. હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો, માં શિક્ષક થઈ ગયો ને તે આખું વર્ષ છોકરાને પશુ વિશે જ ભણાવ્યું. ભેંસ આપણું પ્રાણી છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, આ જ આખું વર્ષ સમજાયું. તે બીજા સાહેબ પરીક્ષા લેવા આવ્યા ને, તે છોકરાને ઉભો કર્યો, મગન ઉભો થતો, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલતો કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બેહી જા. છગનને કે તું ઉભો થા, બોલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બે જાય કે શાંતિથી. ત્રીજાને ઉપર તું ઉભો થા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ ભાગ્યા ગાડી લઈને, પણ ભેંસ એને ભટકાણા સાહેબ સીધા. સાહેબ કોમમાં વહી ગયા. તે અઠવાડિયા પછી ભાનમાં આવે ને કોઈ પૂછ્યું સાહેબ શું થયું હતું, એ કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બોલો સાહેબ બોલો મીડા એવું છે. માં અમારું નાનું એવું કુટુંબ છે. જો અમારો ભૂપત ભાઈ આવ્યો છે, અમારે માં અમારે અપયા હે, અમે 2 એકબીજા દાંત જ કાઢ કરી છે. બોલો કઈ એકબીજા ખર્ચો જ નહીં, 1 રૂપિયા વાપરે, હું ન વાપરું, બસ આનંદ કરી ખાલી ભેગા થઈને બથે વળેલી છે. પણ અમારે એ માથાકૂટ છે. અમારે ભૂપત હું અને અમે ગયા હતા આબુ ફરવામાં એક દરબારને લઈને. તો વચમાં હોટલ આવી ને તો 1200 રૂપિયાનું બિલ થયું. એટલે મેં હું આપી દઉં. અમારો ભૂપત કે મારે તારો અપાયો છે, તારું ન ખવાય કે હું આપી દઉં, મારે તારું ન ખવાય. પછી દરબારને કીધું તમે આપી દો. તે દરબારે 1200 રૂપિયા આપ્યા. હાજે બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપયા છે, એકબીજાનું ખવાતું નથી, તમે દઈ દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. ખબર પડી તો ચા નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપયા છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારનું મગજ જ્યું કે ગઢવી આજથી હું તમારો અપયા લઉં છું કે મારા દીકરા એ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો ને પૈસામાં અપયા આવે કેવા અપયા કે તાનું અમે બંધ કર્યું હાલે ફરવાનું, કારણ કે બીજા મળી જાય સાહેબ. આ તો સારું છે. હમણાં જુનાગઢ મારો શાસનગીરીમાં પ્રોગ્રામ હતો, મને યાદ છે. અને કોઈક શિષ્ટ સાહિત્ય વાળો હતો, એને રજૂ કરતા નહોતું આવડતું, એને મને રજૂ કર્યો કે હવે હું હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકું કે મેં તું ભાઈ હું મેળીમાં નો બોકડો છું, રજૂ કરીને રમતા શું મૂકવા છે. આવું થઈ જતું. પણ આનંદ મહત્વનું છે. પણ 2-4 માના ગીત સંભળાવવું. આમ તો મોગલ ઉપાસક જાણ સમાજ બેઠો છે અહીંયા, અને એવી ભગવતી છે માં. આ દીકરી બધી આમાં જો માં આ બધા મારા હગાવાલા છો. કોઈ મારી ફૂઈ છે ને, કોઈ મારા ભાભી છે ને, કોઈ મારી બહેનો છે ને, કોઈ મારા કાકી છે ને, બધા હગાવાલા છે. એટલે મને એ જોઈને રાજી થાય માં કે અમારો દીકરો બોલે છે, એનો ધંધો હાલે છે, એ રાજી થાય છે. અને કેવો ધંધો મેં કોઈ તો સાહેબ હાવ ખોટી વાતો કરવાની, પૈસા લેવાના. આમાં કોઈ જ્ઞાનની વાત તો આવતી નથી. ખોટા જોક્સ કઈ ભેરવાના, ભેંસના, પૈસા લઈ નીકળી જાય. બોલો કેવી બાતીની કૃપા. આમ તો જો યાર કઈ કરવાનું, એક જોડી કપડાં પહેરીએ, માથે સાલ લઈ. હમણાં મને એટક આવ્યું ને માતાજી, તો અમારી બેનો દીકરી ખબર કાઢવા આવ્યા. અમારે ફૂઈ હતા ને મને કીધું, મને કે બેટા
તારી આંખોમાં ખાડા પડી જાય છે, હવે તું પ્રોગ્રામ ન કરતો એ કે. મેં કીધું માં હું પ્રોગ્રામ નહીં કરું તો મારા પેટમાં ખાડા પડી જાય છે. કીધું આંખોમાં હારા, પેટમાં નહીં હારા. પ્રોગ્રામ કરવો જ ભાઈ મારો. હા મેં કીધું સાહેબ ને, કીધું મને એટક આવ્યું, મને માન્યા નથી આવતું, મારી નળી બ્લોક છે. મને કે નળી બ્લોક નથી. તો મેં તો કેવી રીતે એટક આવ્યું? મને કે તમારી નળી થોડીક પોળી થઈ જાય છે અને લોહી ધીમે ધીમે હાલે છે, તમારું ગઢું લોહી આરસો હોય ને કે ઊભું રહી જાય, એમાં એટક આવે કે. બોલો, ઓહો અદભુત છે આપણે. પણ 2-4 લાઈન ભગવતી મોગલની. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે, દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે. એ દેશી ઢોલ વાગે જુઓ મોગલ રમે રાહડે હો. એ છણ જાંજાર મન ખણ કાંબી રે હો. જાંજાર મન ખણ ઢંડણ કાંબી રે હો. હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે, હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે. ભાઈ સોનીડા વિનવો, ભાઈ સોનીડા વિનવો માર માડી જાયા વીર રે હો. ભાઈ સોનીડા વિનવો માર માડી જાયા વીર રે હો. એ કાકણ ઓરી લાવો મારી મોગલ મને કાજ રે હો. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે. હાય મોગલ. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. એ જણા જાંજર મન ખણ ઢંડણ કાંબી રે હો. હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે, હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે. ભાઈ મળ્યા રાહ વિનવો, ભાઈ મળ્યા રાહ વિનવો મારા માડી જાયા વીર રે હો. હવે દેશી ઢોલ વાગે જુઓ મોગલ રમે રાહડે હો. ઢોલ વાગે તું મોગલ રમે રાહડે હો. પછી જણા જાંજર મન ખણ ઢંડણ કાંબી રે હો. હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે, હાથે હે મુચુડા મારી મોગલ રમે રાહડે. ભાઈ જોશીડા વિનવો, ભાઈ જોશીડા વિનવો માર માડી જાયા વીર રે હો. એ ભેડિયા ઓરી લાવો મારી મોગલ માને કાજ રે હો. હવે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. આવે છે ગીરમાંથી નાગબેને યાદ કરું, રાજાએ ગીત ગાયેલું. મારી દીકરી મને યાદ છે 10 વર્ષ પહેલા આ ગીત ગાતી, મારા મગજમાં આવ્યું નહીં. રાજાએ ગાયું પણ લોકોને મજા આવી. તો
એ ઓઢી જેલો બનીને ચારણ છો ગઢજો નારાની નાગભાઈ છો હા ઓઢી ચહેલો બળીને ચારણ છો ગઢજો નાડાની નાગભાઈ છુમા હાલી આવું ઓખાદર ગામમાં જાતી આવું એ ઓખાદર ગામમાં જાતી આવું મારી આઈ મોગલ ને મેળી લાવું એ ઓઢી ચહેલો બળીને ચારણ છું ગઢજો નાડાની નાગભાઈ છુમા એક માની ફરમાઈશ આવી છે એક સોનબીજ આવી એ ગીત ને હું મારું હે ને મેં એક 2 લાઈન લખી હતી સોનબી માની ગીત બીજ આવે તો કેવું જાણી દીકરી ગાવું જોઈએ અને એક માં ભગવત સોનબી માની કાળી અંધારી 2 કડી લઈ લ્યું સાહેબ સોનબીજ આવે તારે આપણે એક આનંદમાં થયું હતા આ દુનિયાની આખી પ્રકૃતિ આનંદમાં આવી જાય છે જ્યારે ભગવતી માં સોનબાની સોનબીજ આવે અને આ માને ગમતી વાત સોનબી માં આપણા હાડા 3 પાડાની એવી દેવી કે માત્ર ને માત્ર જેને ચારણ માટે જન્મ લીધો અને ચારણોનો હારો કરવા માટે આવ્યું સાહેબ એન્જિનિયર થી માંડીને ડોક્ટર થી માંડીને આઈપીએસ થી માંડી અને ઠેઠ એની સાયન્સથી પૈસો હાલે અહીંયા સુધી ચારણ સમાજ ભોગી ગયો સાહેબ એવા અધિકારીઓ થઈ ગયા કડીમાં એટલી કૃપામાં સોનબેની કે કોઈ પોસ્ટ નથી જ્યાં ચારણ હોય સાહેબ હરેક જગ્યાએ નાણામંત્રી સુધી સાહેબ ગઢવી આપણે થઈ ગયેલા અને એવી સોનબેમાં એની બીજ આવે ત્યારે 2-4 લાઈન સંભળાવું તમને માને ગમતી એ આવી આજુમાની સોનલો બીજ આવી આલો ને ચારણું આપણે એને લઈએ વધારી જોગણ પોગણ બીજ ગેલો હોલ સાસાયો મારી કરણી જીવણી ખૂબડી ખોડલ મોગલ માં મચરાડી નવલા કુમળી આ તો મારી સોનલ બીજ આવી પાતાળ ડુંગર ગાડી ઝાડી પાડે તાળી હે આકાશ પાતાળ ડુંગર ગાડી ઝાડી પાડે તાળી બોલે મઢડા વાળી આવી આજમાની સોનલ બીજ આવી
આવે મારો રણો જાનો રાયજી એને કોટી કોટી વંદન કરે માની સોનલ બીજ સુહાયજી હીરોભાઈ ખત્રી માતાજીને કામડી ઓઢાડી સ્વાગત કરે છે ધન્યવાદ આવી સોનભાઈમાં આપણામાં થઈ સાહેબ તો કેદાને છેલ્લે લખ્યું કે માં તું એકવાર હજી આટું મારી રમણા ચારણ સમાજમાં અને થોડું ઘણું કામ બાકી છે કરીને વહી જા તો કેવી બે લાઈન તમને સંભળાવું શું કે કેદાન એ હોનલહા ચોહાદ અમારો અને આયલ એક આવને આટો એ હોનલહા ચોહાદ અમારો અને આયલ એક આવને આટો વટ વચન વ્યવહારને માડી ઓલા ત્રાજવા તોડી જાય વટ વચન વ્યવહારને માડી ઓલા ત્રાજવા તોડી જાય તોલવી નાના એને તોલવા બેસે હવે જીરવું નો જીરવાય હોનલહા ચોહાદ અમારો અને આયલ એક આવને આટો પાછા ધન મેળવવા ઈ ધર્મને ચૂકે એની ફરજું ભૂલી જાય ધન મેળવવા ધર્મને ચૂકે એની ફરજું ભૂલી જાય પછી હદ મેલી ઈ હાલવા માંડે કોઈના રોકાનો રોકાય હોનલહા ચોહાદ અમારો અને આયલ એક આવને આટો આવી 9 લાખ છે આવ્યું આપણા ચારણ સમાજમાં થઈ અને જેને જેને એની માથે વિશ્વાસ મૂક્યો આસમાની બુલંદી માથે બેહાડી દે સાહેબ અને એવા દાખલા બને કોઈ અવરી નજર કરી સાહેબ ચાની દીકરી કદાચ સાડીમાં હોય તો ભલે પેન્ટમાં હોય તો ભલે ગામડાની હોય તો ભલે શહેરની હોય તો ભલે સાહેબ પણ એક વાત એની માથે વિશ્વાસ મૂકી દો કે આ ભગવતી છે એટલે સાહેબ તમને અમુક ટાઈમ એમાં માતાજી દેખાય 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 સાહેબ પરમાત્માનું વરદાન છે અમારી ચારણ દીકરી માથે કે હાડા 3 દિવસ જો ચારણ દીકરી ભૂખી રહે સૂર્યનારાયણ વરદાન હાડા 3 દિવસ ચારણ દીકરી ભૂખી રહે અને આમ હવારમાં ઉઠી સૂર્યનારાયણ આમ શેરો લાંબો કરીને જે શબ્દ બોલે એ હજી આ કળિયુગમાં હાચા પડે સાહેબ આવું વચન ચારણ દીકરીનું આપેલું સાહેબ ભગવતી છે માતાજી છે જો સાહેબ પોતાના ઓલામાં રહીને જે શબ્દ બોલે હાચા પડે આવ્યું સાહેબ ચારણ સમાજ પણ કદાચ કોઈ એમ નજર નાખી તો મેળો સમાજ પણ બેઠું છે મને યાદ આવે મારું પ્રિય ગીત છે વાલોરનું પાદર કીર્તિભાઈ ગઢીનું ગામ 17-18 વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચારની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળી એમાં કોઈ એવા નીચ માણસે કીધું મહિલા નામના રાજપૂત કે દરબાર જો રૂપ હાલ્યું જાય દરબારે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાઈ પણ હોય ફરીવાર દરબારે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાઈ પણ હોય ગમે એમ કરીને મગજમાં નાખ્યું અને મહિલા નામના રાજપૂતના મગજમાં નાખ્યું નાનો એવો પાણ લીધો અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને હારે રાખવા કોને હારે ન રાખવા કોને પાસે બેરવા કોને પાસે ન બેરવા તમને તમારો રસ્તો સાહેબ ભૂલાડી દે નાનો એવો પાણો લઈ જેતભાઈની માટલીમાંથી આમ કરીને માર્યો પણ કોઈ સિંહણ પાછી વરે કોઈ નાગણ પાછી વરે પાછી વળીને કીધું કે હે મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો હોય તો જાતી લહાણી અને પાછી વળી તારી લાગતી કેવી મારો કેદાર લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેતી લાખાની જોઈ લો પાણીલા હાલી જેતી લાખાની જોઈ લો પાણીલા હાલી માતાજી માતાજી સરોકે સૈયરું સાથે સરોકે સૈયરું સાથે હરી રે ગા કરો મહીસાગર માતે ભેડિયા વારીની ભેરે રે હાલી ભેડિયા વારીની ભેરે રે હાલી જતી
લાખાની જોઈ લો પડેલા હાલે માતાજી જતી લાખાની જોઈ લો પડેલા હાલે વાહ 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 જય જતભાઈ મહિડો બેઠો માર્ગ માથે મહિડો બેઠો માર્ગ માથે કુણહીરાને લઈને સાથે ચારણ કુળની તો ચંડી રે હાલી ચારણ કુળની તો ચંડી રે હાલી જતી લાખાની જોઈલો પડેલા હાલે માતાજી જતી લાખાની જોઈલો પડેલા હાલે તો ભલે રે આવી તારના કુળમાં તો ભલે રે આવી જતી લાખાની જોઈલો પડેલા હાલી માતાજી જતી લાખાની જોઈલો પડેલા હાલી વાહ 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 એ વાહ 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 નવલા ગુણો મેળો મારી નવલા ગુણો મેળો મારી મેળલે રમવા આવો મારી મઢડે રમવા આવો આવો રે આવો રે આવો બારી તનત જાડી જો તો જાડી જોરાડી ગોપે વિકરાડી નાગણકારી સિંહણ મારી રોસાડે બુઢીને મારી દિન તૈયારી વિષ બુદાની બૃદાડી હોકા ધરવાની દેવતનારી જય મોગલમાં મસરાડે હાથે મનો ચૂડો મને રમતા લાગે ગોળો મારી મોગલ માનો મેળો મારી રૂપલ માનો મેળો મેળો રે મેળો જય રૂપલમાં જય રૂપલમાં જય ભગવતે જય ભગવતે જય ભગવતે હુમનારણ કાઠ કારણ પાર ઉચારણ પ્રજાડી જો નાતન જારણ સાચ વધારણ દેખને વિડાંગણ વરદાડે મહિષાસુર મારણ ધીરજ ધારણ ચારણ તારણ ચરતાડી હોકા ધરવાની દેવત ડાડી જય મોગલ મામસરાડી એક તારો રહે આધાર સપનામાં કરી દેહનો મેળો પાર દેવી દયાળી ભેડિયા વાળી માં એક તારો આધાર માતાજી મારે એક તારો આધાર હલાડી સદા પગાડી રમતિયાડી રતિયાડી કોયલા ગરવાડી ગરગ માડી મોઢે માડી બ્રદાડી માં મોઢે માડી બ્રદાડે ઇન્દ્રદાડે વિમલાચરતાડી મન મચરાડી પડી ફજાડી પરચંડા રોરાઈ રવે છે મોમાડે ચીચાણ કને ચીચા મોડા માતાણ કને ચીચા મોડા માતાણ કને ચીચા મોડા માતાણ શિવાજીને બે કડી માટે યાદ કરો કરી નાખો ઉત્તર ગુજરાતના ધાડમાં બે ત્રણ ગીત ગાવ એ અમારા મહેશભાઈનો દીકરો કહે છે વાહ વાહ એ તો આવશે વિડીયોમાં વિડીયો તરો ને ભાઈ છોકરો આવજો મારો બીજું કઈ ના કઈ મારા કાલે કેવા જાય અદભુત દીકરો છે મારો હું કંઈક આપું ને મારા દીકરાને વસ્તુ લાવીને લે બેટા એટલે એ બહુ શબ્દ બોલે
હકાદાન રાજી થયો બાપ એમ કે મને રોજ બોલે હકાદાન રાજી થયો બાપ મને તો બધું રાજી થાય હતી અમને કરે તો સારું લાજી હું હમણાં મને કે મેં તું બેટા મોટો હે ભાઈ બેટા લે લો આમના હાથે પૈસા લો જલ્દી હવે બેજા બેટા મને હમણાં મેં કીધું બેટા તું મોટું ભણી ગણીને શું થઈશ એ કે પાયલોટ અને તમને પ્લેનમાં ફેરવી શીખે મેં કીધું પ્લેનમાં ફેર આખી લેનમાં ન ફેરવતો બેટા હું હમણાં ટ્રક લઈને જતો આપણે ગાડી લઈને જતો તો વચમાં ટ્રક આવી જાય સામે મારે અને વાંક મારો તો મેં બ્રેક મારી દીધી ટ્રકવાળો મારી બાજુમાં આવી ગયો રાત હતી અને ટ્રકવાળો પાઇપ લઈને ઉતરો મારો દીકરો બીજું મને હાટી જવાનું હાથ કીધું હું ઉતરો ઓળખી ગયો મને કે હકાપા ગઢવી બીજું હા મને કે યુટ્યુબમાં આવો છો ને બીજું હા ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબમાં આવી જાય તો મળી જઈશું કે હું તાનું ધ્યાન રાખવું યુટ્યુબ મારવું ટાયર ટ્યુબમાં ગયું તો ક્યાંય ના રહી ભાઈ હું તો આ દેશ માટે જેને શહીદી ઉભરી છે આ દેશ માટે કંઈક કરી ગયા સાહેબ ઘણા ટાઈમથી આપણે છેલ્લા હુમલો થયો આપણા સૈનિકો માટે ત્યારના દેશ માટે કંઈક કરવું અને મેં તો જે દિવસે હુમલો થયો ને એના બીજા દિવસે એક વિડીયો મૂક્યો હતો કે આજીવન હું શહીદોના પ્રોગ્રામ મફત કરીશ આજીવન જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શહીદોનો એક પૈસો કોઈ નહીં લઉં અને ઘણા બધા પ્રોગ્રામ કર્યા હોત પણ હું જોઈશ સાચો છે ખોટો છે કારણ કે મારા દીકરા ધંધો કરી લે હું આપણને શહીદ કરીને કહેવા એવી પબ્લિક છે હું જોઉં કે સાચું છે ખોટું છે મને ખ્યાલ આવે હું પણ આજીવન કરવાના કારણ કે દેશ માટે આપણે આનંદ કરીએ છીએ બધો પ્રતાપ છે આપણા ફૌજીઓનો જે સરહદ માથે બેઠા બેઠા આપણી રક્ષા કરે સાહેબ એમાં રાણા પ્રતાપ આવી ગયા શિવાજી આવી ગયા ચંદ્રશેખર આઝાદ આવી ગયા ભગતસિંહ આવી ગયા તમામ તો જે દેશ માટે થોડું જીવ્યા પણ સારું જીવી ગયા 2-3 લાઈન તમને સંભળાવું સાહેબ શિવાજી રાણા પ્રતાપની રાજો લખે અમારો પાઘડી વાળા એ ભલે પાઘડી જીવા એના આગળી અમાર નામ મરજીવા પાઘડી વાળા પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી અમાર નામ મરજીવા પાઘડી વાળા પાગ મરાઠી નામ શિવોજી હિન્દ નો રાખણ હાર મરજેવા પાઘડી વાળા પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી અમર નામ મરજેવા પાઘડી વાળા પાગ મેવાડી રાજ રાણાની ચારેલા કેલ લાજ મરજેવા પાઘડી વાળા પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી અમર નામ મરજેવા પાઘડી વાળા છેલ્લે અમારા મહેશભાઈ જેને આવું બધું કાર્ય કર્યું છે એને ઉત્તર ગુજરાતના ઢાળે બહુ ગમે છે એને ગમે મારી 2 લાઈન કહેવી પડશે ને કે મને કોઈ પાસે બોલાવશે નહીં આપણે મકાનમાં ઓછું કરી નાખજો ભાઈ એ મારી મોગલ છે મચરાડી રે ઓ માં અને બગુડે રમતી હારી રે હો માં મને હાથે હે મનો જોડો રે હો માં આઈને રમતા લાગે જોડો રે હો માં
મારી મોગલ છે મચરાડી રે ઓ માં અને બગુડે રમતી પાડી રે હો માં હા બાબુ હા જય હો જય મગા हाथे है मनो चूड़ो रे ओ माँ आईने रमता लागे रूड़ो रे ओ माँ आईने रमता लागे रूड़ो रे ओ माँ मोगल मारी मोटो धनी मारी मोगल ने खम्मा गणी हा હવે વિનંતી સ્ટેજ માથે કોઈ આવતા નહીં માતાજીને હેરાન તકલીફ ન થાય ઉપર નીચેથી પગે લાગી જાઓ પછી બહાર નીકળે પછી બધા દર્શન કરશું સ્ટેજ માથે કોઈ ના આવે વિનંતી હોની આવે બધા વિનંતી સ્ટેજ માથે આવતા મોગલ મારી મોટો ધણી મારી મોગલ ને ખમા ઘડી રે માં જય મગા અને હજી પ્રેરણાદાન ઘડ્યું બાકી છે છેલ્લે 2 મિનિટનું ગીત લેલું મારું પોતાનું ઉત્તર ગુજરાત ના કીધું એટલે ઉત્તર ગુજરાત ક્યાંનું ખબર નહીં પણ મારા પોતાનું 2 શબ્દ છે મારી માં ભગવતી મોગલ છે કેવી એ મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મોગલ મહા કેતા મળજો મન મહા કેતા મળજો મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મારા હૃદય કજમ રહેજો મને ગમા ગમા કહેજો મારા હૃદય કજમ રહેજો મને ગમા ગમા કહેજો હા હા કેતા મળજો મને મહા કેતા મળજો મોગલ મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો એ લાગલે દોટ દેતી ચોરું ને કમા કહેતી તું લાગલે દોટ દેતી ચોરું ને કમા કહેતી હા મહા કેતા મળજો મન મહા કેતા મળજો મોઢવડે આવો મોગલ મચરાડે મોઢવડે આવો મોગલ મચરાડે મોગલ મચરાડી ઓ કાદરાવાડી મોગલ મચરાડી ઓ કાદરાવાડી માંઢવડે આવો ફગુ ડાકવાડી માંઢવડે આવો મોગલ મચરાડી ઓ કાદરાવાડી મોગલ મચરાડી ઓ કાદરાવાડી
માંડવડે 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 આવો ગોરવિયા વાળી હા આવે રે મારી રમવારે આવે રમવારે આવે રે મારી રમવારે આવે રે મારી ઓખાની મોગલ જુઓ રમવારે આવે ખમા રમવા આવે રે મારી રમવારે આવે રમવારે આવે રે મારી રમવારે આવે રે મારી ભગોડા વારી મોગલ રમવારે આવે અમા ભગોડા વારી મોગલ રમવારે આવે અમા હવે પ્રવીણદાન ગઢવીને કહું બહુ સારા ભજનિક છે પાછા પિયા 2-3 ભેડિયા જે અને પાછા સારા ગાયક છે સારા ભજનિક છે એને મજા આવે 2-3 માને ભેડિયા સંભળાવે પછી આપણે જેમ ઓર્ડર થાય એમ આપણે નોખા પડશું જોરદાર તાળીના ગળાથી વધાવો પ્રવીણદાનભાઈ ગઢવીને અને આ ઉપલમાં હળવદમાં 2 વખત આવી ગયા ઉપરા ઉપરી આપણી ધરતી પવિત્ર થઈ ગઈ કારણ કે જેને જેને ચારણી દીકરીઓને યાદ કરી છે ચારણીને આયુને યાદ કરી છે સાહેબ જેને નમન કર્યા છે જેને વંદન કર્યા છે એના બેડા પાર થઈ ગયા છે આ હું નહીં આખી દુનિયા જાણે છે સાહેબ જેને જેને ચારણી દીકરીમાં ચરણો સ્પર્શ કર્યા છે એનું કામ થઈ ગયું છે તો એવી ભગવતી મહામાયા રૂપલમાં આપણા આંગણે પધાર્યા હોય એને આનંદ આવે એવા સરસ ભેડિયા ચજુરીને આવે પ્રવીણદાન ગઢવી